શ્રી ગુરુદેવ દત્ત. ગઈકાલે એક ભાઈએ પ્રશ્ન કર્યો ફરીથી મને કે સર, આ યુગ પરિવર્તન થશે કે મહાપ્રલય જે થવાની જે બધી સંભાવનાઓ બધા વ્યક્ત કરે છે, તો કઈ રીતે થશે અને કોની પર અસર થશે, કેવી વૃત્તિવાળા અને કેવી પ્રવૃત્તિવાળા વ્યક્તિ ઉપર અસર થશે એ આપણે હવે જોઈએ. પ્રશ્ન કરે તો મારી તો જવાબ આપવાની ફરજ છે. એના પહેલાં એક મારો આર્ટિકલ નાનો છે તે હું તો બોલું છું કે સુંદર દેખાવાથી જો ભાગ્ય સુંદર થઈ જતું હોત તો તમારી આજુબાજુના બધા જ સુંદર મિત્રો સુખી હોત. ફરીથી લખેલું જે વાંચું છું, મારો આર્ટિકલ છે કે સુંદર દેખાવાથી જો ભાગ્ય સુંદર થઈ જતું હોત તો તમારી આજુબાજુના બધા જ સુંદર મિત્રો સુખી હોત. તમે તમારી સુંદરતાથી, પ્રભાવથી, તમારા વ્યક્તિત્વથી કોઈને આકર્ષિત કરી શકો છો, સ્થાન મેળવી શકો છો, પદ મેળવી શકો છો. પણ જો લાયકાત જ નહીં હોય, ભાગ્ય જ નહીં હોય, તમારામાં ગુણવત્તા જ નહીં હોય તો તમે તે સ્થાન પદ પર લાંબો સમય ટકી શકતા નથી. કારણ કે કોઈ પણ કંપની હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એને તમારી લાયકાતથી મતલબ હોય છે, તમારી પર્સનાલિટી, તમારા દેખાવ, તમારા વ્યવહાર એનાથી નથી હોતો. હવે મૂળ વાત પર આવીએ તો એ ભાઈએ પૂછ્યું કે કઈ વૃત્તિવાળા અને કઈ પ્રવૃત્તિવાળા લોકોને આ જે યુગ પરિવર્તન છે, મહાપ્રલય છે, એની અસર થશે. હવે હું આ લિસ્ટ તો વાંચું છું જે મેં એ ભાઈને લખીને મોકલ્યું હતું. તો હું એમ નથી કહેતો કે આ બધાનો જ વિનાશ થઈ જશે કે સંહાર થઈ જશે, બરાબર. મને એટલું ખબર છે કે એમાં કેટલાય લોકોને કફન પણ નથી મળવાનું અને લાકડા પણ નથી મળવાના, એવા એ લોકોના કર્મ છે. તો એ પ્રમાણે એને આ યુગ પરિવર્તનની અસર થશે. એટલે મેં લખ્યું છે ભાઈને કે જેટલા નંગા નાચ નાચવું હોય તો નાચી લે. આ પ્રથમ. જેટલા નંગા નાચ નાચવું હોય તો નાચી લે. જેટલું ખૂબસૂરતીનું પ્રદર્શન કરવું હોય તે કરી લે. જેટલો ભ્રષ્ટાચાર કરવો હોય તે કરી લે. જેટલી લાંચ લેવી હોય તે લઈ લે. જેટલું ભેરસેર કરવું હોય તેટલું કરી લે. જેટલું શિક્ષણ બાબતે વાલીઓનું શોષણ કરવું હોય, વિદ્યાર્થીઓનું શોષણ કરવું હોય તેટલું કરી લે. જેટલું નોકરીમાં તારે શોષણ કરવું હોય તેટલું કરી લે. જેટલું ગરીબોનું તારે શોષણ કરવું હોય તું કરી લે. જેટલો તારે નફો કરવો હોય, ખેંચવો હોય તો તું ખેંચી લે. આ બધાને જ આ યુગ પરિવર્તન અને મહાપ્રલયની અસર થવાની છે. શબ્દની મર્યાદા છે એટલે એટલા માટે કહું છું કે આમાંથી કેટલાય લોકોને કફન પણ મળી ગયું કે અંતિમ ક્રિયામાં જે લાકડા પણ મળી ગયા તો ભાગ્યશાળી હશે. આપણે કોરોના કાળમાં જોયેલી ને હાલત. એ શહેર, એ રાષ્ટ્ર, એ કસ્બા, એ બીચ, એ હોટલો, એવા જેટલા પણ એરિયા હશે, જેટલા પણ પરિવાર હશે, જેટલી પણ વ્યક્તિ હશે, એ બધાને અસર થવાની છે. આ યુગ પરિવર્તન એટલે વિનાશ જ એવું નથી. આ યુગ પરિવર્તન એટલે સત્યની, માનવતાની, કરુણાની, દયાની, આપણી જે સંસ્કૃતિ અને સંસ્કાર છે એની ફરી સ્થાપના થવા જઈ રહી છે. હવે સ્થાપના થાય તો જે આ જે પેરામીટર્સ છે ધર્મના, એ ધર્મના પેરામીટર્સની જે વિરુદ્ધ દિશામાં છે તો તેને અસર થાય. હવે પરમાત્માની ઈચ્છા છે, બરાબર. કદાચ એમને એક બે ચાન્સ હજુ પણ મળે, એ સમજી જાય તો ઠીક છે. બાકી તો પછી એનું સુદર્શન ચક્ર જે કરે તે. અમારી સમયની શબ્દોની મર્યાદા છે એટલે અમે ઇશારા કરી શકીએ. બાકી એટલો અંદાજ છે કે 800-900 કરોડની વસ્તીમાંથી 100 કરોડ પણ નથી રહેવાના. અને ખરો આંકડો કેવો તો ભાઈ તમે જ્યાં છો ત્યાં જ તમે
ડિપ્રેશનમાં આવી જશો. તો આ જે 700-800 કરોડની પર જે વાટ લાગવાની છે એમાં આપણો સમાવેશ તો નથી થતો ને. એ ચકાસવું હોય તો આ બધા પેરામીટર્સ તમને મેં હમણાં કીધા, 1 2 3 4 5 6 7 આજે 8-10 પેરામીટર્સ કીધા મેં તમને. એ પેરામીટર્સમાં તમે આવો છો, આવતા હોય તો હજુ પણ સુધરી જાઓ. બાકી આ 29 તારીખ શનિવાર અમાસ, પછી બીજે દિવસથી આપણું વિક્રમ સંવત નવું હિન્દુ સનાતન ધર્મનું નવું વર્ષ, એ જે બધું શરૂઆત થાય છે એ ઇશારો છે કે હવે નવી જ શરૂઆત હિન્દુ નવ વર્ષથી થઈ રહેલી છે. હવે એ નવી શરૂઆતમાં આપણે ભાઈ ફિટ બેસીએ કે એની ત્યાં આપણે જોઈ લેવાનું છે. અમે લોકો રોજ જે આવીએ છીએ ને નિત્ય સત્સંગ પણ એટલા માટે કરીએ છીએ, ઘણા મારા વોટ્સઅપમાં છે એને હું કીર્તન પણ મારા ગાયેલા મોકલું છું. કેટલા માટે કે એ રીતે તમે 15-20 મિનિટ અડધો કલાક રોજ નિત્ય કીર્તન કરો, ભજન કરો, અને આ જે બધા જે પેરામીટર્સ કીધા એ પેરામીટર્સથી દૂર થઈ જાઓ તો તમને કંઈ નહીં થાય. એવું તો ગુરુ મહારાજનું કહેવાનું જ છે, બરાબર ને. ઇન્સાફ તમારી હાથે પરમાત્મા કરવાનો છે, અમે નથી કરવાના. અમે ખાલી તમને ચેતવવા આવ્યા છે. અને જે આ પેરામીટર્સ કીધા એ પેરામીટર્સ છે એમાં કશે પણ તમને લાગુ પડતું હોય તો ત્યાં તમે સુધારો કરી દો, બરાબર. દરેકના વ્યક્તિની અંદર ઝાંકવાની અમારી પ્રવૃત્તિ નથી, બરાબર. અમે તમને એક પેરામીટર્સ બતાવીએ કે આ પેરામીટર્સમાં જો તમે આવતા હોય તો એનાથી દૂર થઈ જાઓ તો આ યુગ પરિવર્તન. બસ તમારી પાસે 2 પક્ષ છે, ભગવાન હંમેશા તક આપે છે. મહાભારત વખતે પણ 2 પક્ષની રચના થયેલી, એક પક્ષ પાંડવોનો પક્ષ ને એક પક્ષ કૌરવોનો પક્ષ. એ રીતના પ્રથમ વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ, હવે જે આ સંભવિત ત્રીજું વિશ્વયુદ્ધ, હું તો કેમ આપણે ત્રીજા વિશ્વયુદ્ધમાં જ છે, તો એમાં પણ ધીરે ધીરે 2 ફેટા થઈ જ જવાના છે, એક ધર્મનો ફાતો અને એક અધર્મનો ફાતો. ને આજે તમને જે 10-12 પેરામીટર્સ કીધા એ પેરામીટર્સથી તમારે કઈ બાજુ જવું એ તમારે નિર્ણય કરવાનો છે. આમ નહીં થાય ને તેમ નહીં થાય ને એ બધી ખોટી હોય, એમાં આ બધું બકબક છે ને અંબક છે ને એ બધાથી દૂર રહો, બરાબર ને. તમે સુધરી જાઓ તો તમને ફાયદો તો થવાનો જ છે, બરાબર ને. આ ભાવમાં નહીં તો આવતો ભાવમાં. પછી સુધરવું નહીં સુધરવું, તમારી વૃત્તિઓને ચેન્જ કરવી ન કરવી, તમારી પ્રવૃત્તિઓને ચેન્જ કરવી ન કરવી, તમારું જીવન છે ભાઈ. અમે કોણ? અમે તો ગુરુ પ્રેરણાથી નિત્ય તમારી પાસે આવીએ છીએ. અને જ્યાં સુધી એમની ઈચ્છા હશે ત્યાં સુધી આવીશ. જે દિવસે મને ગુરુ મહારાજની આજ્ઞા આવી જશે, ભલે અહીંયા સ્થૂળ સ્વરૂપે નથી, બરાબર, પણ સૂક્ષ્મ સ્વરૂપે પણ જે દિવસે મને આજ્ઞા આવી જાય તે દિવસે હું તમારી પાસે આવતો જ બંધ થઈ જઈશ. મારું કાર્ય પૂરું થાય એટલે યુટ્યુબ ચેનલ સમેટી લઈશ. મારે શું કામ છે અહીંયા? હા, હું ખાલી મારી ફરજ બનાવાયું છું. કારણ કે હું પણ, તમે બધા ભૂલી ગયા પણ આપણે બધા વસુધૈવ કુટુંબકમથી પરસ્પર ભાવથી આપણે એક જ પરિવારના સભ્યો છે. એટલે પરિવારના સભ્યોને જાગૃત કરવું એ પરિવારના મોભી તરીકે મારી નૈતિક ફરજ બને છે. એટલે રોજ આવું છું. ઘણા થતા કે એકને એક વાત રોજ કેમ કરે છે? કારણ કે તમારા કાન, તમારી આંખ, તમારી ઇન્દ્રિયો જ્યારે અમે 10 વાર કહીએ તો પણ નહીં સાંભળતું હોય, 11 વાર કહીએ તો પણ નહીં સાંભળતા હોય, અમારે આવવાની ફરજ છે. ફાઇનલ ડિઝાસ્ટર પ્રકૃતિ અને માનવ સહજનો ચાલુ થાય ત્યાં સુધી અમે તમારી સમક્ષ આવશું. જે દિવસે પ્રકૃતિએ અને માનવ સહજ ડિઝાસ્ટર ફાઇનલ સ્ટેજમાં ચાલુ થઈ ગયું, અમારે અહીંયા આવીને ભોંપું ભગાવવાનું બંધ થશે. આવશું તો અમે સત્સંગ કરીશું, ભજન કીર્તન કરીશું, બરાબર. શ્રી ગુરુદેવ દત્ત. હવે જે લોકો આ વાત સિરિયસલી લે છે એમને એક સૂચન. ઘણા મને પૂછે છે, સર આ બધા પૈસા અમારા અહીંયા છે મ્યુચ્યુઅલ ફંડમાં, શેર બજારમાં, તો હું બધું સોનામાં રોકાય, કોઈ કંઈ ચાંદીમાં રોકાય. સોનું ચાંદી એ સારો વિકલ્પ છે. આવનારી પરિસ્થિતિમાં શેર બજાર આગળ થવાના જ છે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ એકો મ્યુચ્યુઅલ રહેશે તો તમને આપશે ને. એક વાત છે, બધું માર્કેટની પરિસ્થિતિ પર હોય છે. માર્કેટ જ નહીં રહે તો તમને કોણ ચૂકવશે? ચૂકવવાનો પણ હોવો જોઈએ ને. હા, તમે એની ઓફિસે નહીં જઈ શકો, અને ઓફિસ હોય તો આ કોઈ હોય નહીં. આ ધરતી પર હોવો જોઈએ ને કે જે તમને ચૂકવે. એમ ઘણા પૂછે છે, સર સ્ટેટ બેંકનું શું? સ્ટેટ બેંકમાં તમને એટલી એક શ્યોરિટી રહેશે કે ભાઈ સરકારની પરિસ્થિતિ હોય એવી હોય, એમ કે 5 વર્ષે નહીં તમને 10 વર્ષે આપીશું, કંઈક બંધાયેલી રહેશે. ભારત સરકારની બેંક છે એટલો
કે ભારત સરકારની જેટલી બેન્કો છે તે કંઈક રીતે જવાબદારી રહેશે, પણ તમારી પાસે એનું કંઈ પુરાવા હોવા જોઈએ, બરાબર ને? આજકાલ તો ડિજિટલ ખાલી પુરાવા હોય એટલે તો કાં બધા ઇન્ટરનેટને બધું થઈ જવાનું, તેમાં ડિજિટલ પુરાવા એટલે સ્થૂળ પુરાવા પણ રાખજો. સરકારી બેંકથી સારી રહેશે થોડીક. બાકી આ મોટેભાગની આપણી બેંકના તો ઇન્ટરનેશનલ કનેક્શન છે એટલે એ બધા તો ધુઆ જ થઈ જવાના છે, એ નક્કી છે, બરાબર. શેર બજારને આ બધામાં કોઈ ભવિષ્ય નથી, કારણ કે શેર બજાર ચાલે છે માર્કેટ પર. વિશ્વની પરિસ્થિતિ જેવી નિર્માણ થાય એટલે શેર બજાર તો જરાક ભય આવે એટલે ગબડી જાય, બરાબર. આ મહાભયમાં તો શેર બજારની શું હાલત થાય? સીધી જ વસ્તુ છે, એકદમ સ્પષ્ટ સમજૂતી છે આ તમને. હવે જે લોકો મારો મારા સંવાદ સાથે સત્સંગ સાથે જોડાયેલા છે તે લોકોને મેં કહું કે થોડુંક આપણી જે જૂની જે પદ્ધતિ હતી એ પ્રમાણેની તૈયારી કરી રાખે. દાખલા તરીકે પાવર જાય તો સોલાર સિસ્ટમ માનો કે નાખેલી હોય, તેમાં બેટરી બેકઅપ સિસ્ટમ તમે એક અપડેટ કરી શકો. તે ઉપરાંત તમે આપણે જે દેશી ચૂલા સગડી હતી તે રાખી શકો, કોલસા રાખી શકો. એનો એટલો બધો ખર્ચો પણ નથી. એ સગડીને પ્રગટાવવા માટે થોડું કપૂર, થોડી માચીસ, આવી બધી વસ્તુ રાખી શકો. અનાજનો સંગ્રહ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લોકો મને પૈસાનું જ પૂછે છે, અમારું ધ્યાન અનાજ છે. અનાજ જ બહુ ઇમ્પોર્ટન્ટ. અનાજનો એક એક કણ સોનાના દાણા જેવો થવાનો છે. બીજું એટલે અનાજ એ રીતે જે ગૃહિણીઓને જે સમજ પડતું એ પ્રમાણે વર્ષ 2 વર્ષ ચાલે એ પ્રમાણે સ્ટોર કરું, બરાબર. અને પરિસ્થિતિ ત્યારે ખરાબ નહીં હોય તો આગલું અનાજ થોડું આપણે મંદિરોમાં કે એમાં અનાથ આશ્રમમાં દાન કરતા રહેવું, પણ એમ વર્ષ 2 વર્ષની સાયકલ ચલાવતા રહે. એ ધર્મ પણ થશે. આગલું અનાજ 6-8 મહિના થઈ ગયા છે તો સારી સ્થિતિ હોય તો એ અનાજ અનાથ આશ્રમ કે કોઈ ભંડારા જ્યાં ચાલતા હોય ત્યાં આપી દેવાનું, એટલે લોકોનું પેટ ભરાય, ગરીબોનું પેટ ભરાય, બરાબર છે. પણ એ વર્ષ 2 વર્ષની સાયકલ પ્રમાણે અનાજ તમારી દવા જે કંઈ એવા ડેલી દવા પીવાની એની એક્સપાયર ડેટ હોય તે પ્રમાણે દવા. એમ મેઇન વસ્તુ કે 10-12 પ્રોપર્ટી 4-5 પ્રોપર્ટી કરવા કરતાં ભૂકંપ અને પૂર એ સહન કરી શકે એ રીતના મકાન તમે બનાવો, જેની પાસે સગવડ છે તે. એમ બીજો પ્લોટ લો, ત્રીજો પ્લોટ લો, એના કરતાં ગ્રાઉન્ડ +2 મસ્ટ ટુ. એમ ગ્રાઉન્ડ +2 હોવું જોઈએ, કારણ કે ભૂકંપને કારણે કે ફ્લડને કારણે કોઈ સુનામી આવે તો કમસે કમ ગ્રાઉન્ડ +2 હોય તો તમારો સર્વાઈવ થઈ શકે. એમ પછી એનાથી ઉપર જાય તો પછી પરમાત્માની ઈચ્છા છે. તો ગ્રાઉન્ડ +2 કે ગ્રાઉન્ડ +3 એમ બીજું મકાન લેવું, ત્રીજું મકાન લેવું, એના કરતાં હયાત મકાનને મજબૂત બનાવો ને ગ્રાઉન્ડ +2 ગ્રાઉન્ડ +3 એવું રાખો. અનાજ રાખો, દવાઓ રાખો, સગડી, કોલસા, માચીસ, કપૂર જે છે, છાણા રાખો. એમ છાણા પડી રહી તો એને કંઈ થતું નથી અને બહુ સસ્તું હોય છે. એટલે અમુક જે આપણી જે બેઝિક જે અત્યારે પણ ગામડાઓમાં જે આપણા જીવન છે એ પ્રમાણે અમુક વાતાવરણ રાખો. ઘરના આંગણામાં થોડું તમે શાકભાજી ઉગાડી શકો એવું તમે અત્યારથી જ શીખી જાઓ. કુંડાઓમાં ઉગાડી શકો એવું શીખી જાઓ. એમ કે તમને થોડું થોડું એમાંથી પણ મળતું રહે અને તમારો જે સંઘર્ષ જે સમય છે એવો વર્ષ 2 વર્ષનો, એમ કે જેમાં ઘંટીમાં આપણે બધા પીસાતા હોય તેમાં થોડી રાહત થઈ શકે. આપણી પાસે હોય તો કોઈને આપી પણ શકીએ થોડું ખાવા માટે. એમ એ પરિસ્થિતિ એવી આવવાની છે કે તમે એમ નથી વિચારો કે હું અને મારું જ પેટ ભરું. તમને પોતાને એમ થાય કે ચાલ આમાંથી થોડું બાજુવાળાને પણ ખવડાવો. સમય જેવો આવશે. પછી થાય નહીં થાય પરમાત્માની ઈચ્છા છે, બરાબર ને. પણ ભાવિના હેરાન તો એ જ છે. ચાલો ત્યારે મળીએ. સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. મારા વોટ્સઅપ ગ્રુપમાં છે, ફોલોઅર્સ ગ્રુપમાં એ લોકોને હું નિત્ય કીર્તન ને ભજન એટલા માટે જ મોકલું છું. ઘણાને થતું હતું કે સર પોતાના ગાયેલા કીર્તન મોકલે છે. એ કીર્તન ને ભજન એટલા માટે મોકલું છું કે તમે પણ એ રીતનું કે એ કીર્તન નિત્ય કરો. એમ કારણ કે 15-20 મિનિટનું જે નિત્ય કીર્તન જ છે ને, 15-20 મિનિટ, અડધો કલાક, પોણો કલાક, જે તમને જેટલો સમય મજા આવે ભગવાનની કીર્તન કરવામાં, મસ્તી કરવામાં, તો એ કરો. એ તમારી ચેતનાને એની સાથે જોડશે અને જ્યારે સર્વાઈવનો સમય આવે ને ત્યારે એ પરમ ચેતના જે વાઇબ્રેશન મોકલે તો તમારી ચેતના એની સાથે જોડાયેલી હશે તો એ કંઈ તમારું કરી શકશે. સમજી ગયા? એટલે તમને જોડવા માટે આ તમારો જે મોબાઈલ રૂપી જે ટાવર છે, મોબાઈલ છે, એને તે ટાવર સાથે જોડવા માટે હું તમને રોજ કીર્તન ભજન કરવાનું કે શુદ્ધ સાત્વિક જીવન જીવવાનું, કારણ કે તો જ
ટાવર મોબાઈલ જેટલો ચોખ્ખો ટાવર જેટલો ચોખ્ખો એમ તેટલું જલ્દી પડે. પહેલાં અસલ એન્ટેના આવતું હતું સાફ કરીએ જ્યારે પિક્ચર સારું દેખાય. બસ એવું છે. એટલે શુદ્ધ સાત્વિક જીવન, માંસાહાર છોડી દો. જેટલા તમારા જો સુધારવું જ હોય તો, અને જેને એમ લાગે કંઈ થવાનું નથી તો ભલે એ એની રીતે જે એને કરવું હોય તે કરે. હા, પણ જો સુધારવું જ હોય તો જેટલા દુષ્કર્મો કરેલા છે એની તમારી ગુરુદેવી પાસે, તમારી ઈષ્ટદેવ પાસે જઈને માફી માંગી લો ને તે પછી એવા કર્મો નહીં. કારણ કે ભગવાન એક જ વાર માફી આપે છે. એટલે જેટલા દુષ્કર્મો કહીના હોય, લગ્ન સંબંધ કરેલા હોય, જે કંઈ પણ તમે કરેલા હોય, તો એકવાર તમારી ગુરુદેવીની માફી માંગી લો. તમારા જીવનસાથીને એના ચરણ સ્પર્શ કરીને કંઈ તો મનમાં માફી માંગી લો એમ, અને તે પછી એકદમ બદલાઈ જાઓ એમ. પરમાત્મા એક જ વાર માફ કરે છે. તો જે કંઈ પણ તમે દુષ્કર્મો કર્યા હોય, ધંધામાં, વેપારમાં, ચરિત્રથી જે કંઈ પણ તમે કરતા હોય, ભ્રષ્ટાચાર કરતા હોય, જે કંઈ પણ કરતા હોય, એકના બે કરતા હોય, દાનચોરી કરતા હોય, સ્મગલિંગ કરતા હોય, હરસ ચસામાં જે કંઈ પણ કરતા હોય, તો સુધરી જાઓ. અને તમારા ગુરુદેવી કે જે તમારા ઈષ્ટદેવ હોય એને એકવાર ખરેખર હૃદયથી માફી માંગી લો. પછી બાકીનું એના પર છોડી દો. કારણ કે યુગ પરિવર્તન એટલે જેટલું સંસારમાં અનિષ્ટ છે એનો તો એ નાશ કરે ત્યાં સુધી તો યુગ પરિવર્તન થાય નહીં. બરાબર. કેટલું એ અનિષ્ટ તમારામાં છે એ તમારે નક્કી કરવાનું છે. અમે એક પેરામીટર્સ આપીએ, એક સ્ક્રિપ્ટ આપીએ, બરાબર, એનો તમને ખ્યાલ આપીએ. હવે એ સ્ક્રિપ્ટમાં તમે ક્યાં છો, ક્યાં બેઠો છો, બસ એ તમારે જોઈ લેવાનું. બરાબર. હું પોતે પણ જોઈ લઉં છું કે હું પોતે ક્યાં છું. બરાબર છે. અને મારી કોઈ ભૂલ હોય તેને પણ હું સુધારવાનો પ્રયત્ન કરું છું. મારે પણ જોવું પડે કે હું ક્યાં છું. સંપૂર્ણ તો કોઈ નથી ને. બરાબર ને. એટલે દરેક જણે પોતપોતાની રીતે જોઈ લેવાનું કે પોતે ક્યાં છે, અને એ પ્રમાણે પોતાને સુધારે કરવાનો. ગામમાં ધંધેરો કરવાની પણ જરૂર નથી. આપણે સુધરી જઈએ, આપણા જીવનસાથીને, આપણા પરિવારને ખબર પડી જાય કે બસ બહુ છે. મેઇન વસ્તુ તો પરમાત્માને ખબર પડી જાય કે ભાઈ એનો દીકરો સુધરી ગયો છે. બસ બદલાઈ જાઓ તો પછી બાકીનું બધું ઈશ્વર પર છોડી દો. બસ યુગ પરિવર્તનનો એક જ પેરામીટર્સ છે. જેટલું અનિષ્ટ છે, જેટલું અધર્મ છે, જેટલું પણ ખોટું છે, જે કંઈ પણ બધું તમને જે દેખાય છે, જે અનુભવાય છે, જે સંભળાય છે, એ બધું વાઇન્ડ અપ કરીને પરમ સત્યની સ્થાપના કરવી એટલે યુગ પરિવર્તન. મળીએ ત્યારે. શ્રી ગુરુદેવ દત્ત. સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. જેને કંઈ મેસેજ કરવું હોય તો વોટ્સઅપ પર, પ્રાયશ્ચિત કરવું હોય તો પણ મને મેસેજ કરી શકે છે કે સર આવું છે, મેં કરેલું છે તો શું પ્રાયશ્ચિત કરવું. તો 7405323000, 7405323000, બરાબર ને, એ નંબર છે. બાકી આખા બ્રહ્માંડના ગ્રહ બગડા હોય ને તો આપણી કુંડળી પણ શું કરે. બરાબર. શ્રી ગુરુદેવ. જોઈએ હવે 29 તારીખથી ભગવાને ધનુષ તો 2022થી ચડાવ્યું છે, 29 એ છોડવાના છે. એનું ટાર્ગેટ શું છે એ હવે પછીના 3-4 મહિના, 6 મહિનામાં તમને ને મને બધાને દેખાઈ જાય કે પરમાત્માની શું ઈચ્છા છે. ને એ પછીના 5 વર્ષ આપણા એ રીતે જ જવાના છે. એટલે જેને હજુ પણ મારી વાત નહીં સમજાતી હોય એ આ 6 મહિનાની પરિસ્થિતિઓ જોઈને પણ પછી પણ જો એમને એમ થાય કે મારે મારા જીવનમાં બદલાવ કરવો છે તો કરી લેજો, નહીં તો પછી હરી કરે છે હોય. શ્રી ગુરુદેવ દત્ત. શ્રી ગુરુદેવ દત્ત. શ્રી ગુરુદેવ દત્ત. કોઈ મંત્ર નથી, કોઈ સાધના નથી, કોઈ ગુરુ નથી, તો પણ આટલું શ્રી ગુરુદેવ દત્ત, શ્રી ગુરુદેવ દત્ત, આ મંત્રોનો આખો દિવસ જાપ કરશો. અડધો કલાક, પોણો કલાક સવારના પ્રાતઃકાળે ઉઠીને જેટલા વાગે ઉઠો, જ્યારે સમય હોય. દત્ત કલિતારક, દત્ત કલિતારક. સમજી ગયા? બસ સમજી જાઓ.